નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ। વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતા બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે। અત્યાર સુધીની તપાસ દરમિયાન કુલ 6 જેટલા લોકોને આ બાબતની લાલચ આપી તેઓ પાસેથી આશરે 1.25 કરોડ જેટલી રકમ આ લોકો દ્વારા ઠગવામાં આવેલ હોવાની માહિતી તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। મુખ્યત્વે આરોપી જે વિવેક ચૌહાણ છે તે 2018થી 2022 સુધી રેલવેના કોન્ટ્રાક્ટ રાખતી એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતો। 2022થી તેની નોકરી છૂટી ગયેલ ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ દેખીતો કામ ધંધો તેની પાસે નહોતો, પરંતુ તેની લાઈફસ્ટાઈલ એ જ પ્રમાણે જાળવી રાખેલી, જેથી આ પ્રકારના ઠગાઈના ધંધા તેને કરવાની જરૂરિયાત ઊભી થયેલી। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।